પણ વચ્ચે એક નાનકડી કથા યાદ કરાવી દો, અને હજી બે કથા બાકી છે, પણ ટૂંકમાં કહું, પછી આગળ પાછળ એનો રેફરન્સ લઈ લઈશું. ત્રિકૂટ નામના પર્વત ઉપર સુંદર વન હતું, વિશાળ સરોવર હતું, અનેક પ્રાણીઓ વસતા હતા, હાથીઓનો મોટો સમુદાય હતો, અને એ હાથીઓના સમુદાયનો જે રાજા હતો એને ગજેન્દ્ર નામ અપાયું છે. સરોવરની અંદર ઉનાળાના દિવસોમાં હાથીથી ગરમી સહન ન થાય, અંદર સરોવરમાં ઉતરે છે પરિવાર સાથે, અને ક્યાંકથી મગર આવીને એનો પગ પકડે છે. કાળ આવે છે ને ત્યારે હાથ નથી પકડતો, પગ પકડે છે. પછી તમે ક્યાંય ભાગી ન શકો. જબ લગ ગજબલ અપનો બરત્યો, પહેલા તો હાથી ઝઝુમ્યો, ગજગ્રાહ ગજગ્રાહ, હાથી ખેંચે છે બહાર તરફ, મગર ખેંચે છે અંદર તરફ. જીવન અને મરણનો સંગ્રામ. પણ ધીરે ધીરે હાથીની શક્તિ ક્ષીણ થવા લાગી. જો કાળની આગળ બધા હાર્યા છે, દેવ માનવ દાનવ બધા કાળની આગળ હારે છે. હવે જયારે પોતે હારવા લાગ્યો, પોતાની શક્તિ ક્ષીણ થઈ, એટલે એને મદદ માટે પરિવાર તરફ દ્રષ્ટિ કરી. કેટલી હાથીણીઓ હતી, કેટલા એના સંતાનો હતા, પણ જ્યાં એને નજર કરી તો બધા જ બહાર નીકળી ગયા હતા. સંસ્કૃતમાં એક વાક્ય છે, તમે જ્યારે સુખી હો છો ત્યારે બધા તમારી પાસે હોય છે, પણ તમે જ્યારે કોઈ આપત્તિમાં આવી પડો છો ત્યારે તમે સાવ એકલા પડી જાઓ છો. આજે એકલો પડી ગયો, ન પોતાનું બળ રહ્યું, ન પોતાના પરિવારનો સહારો રહ્યો. નિર્બલ હોય બલરામ પુકાર્યો, પણ જેનો કોઈ આધાર નથી એનો આધાર શ્રી હરિ છે. આ કથામાં ભગવાનનું નામ હરિ છે, આ હરિ અવતાર છે. મહાપ્રભુજી આ પ્રકરણનું નામ આપ્યું છે હરિસ્મરણમ. શ્રી હરિનું સ્મરણ કરે છે. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. જો કે ભાગવતમાં જે સ્તુતિ છે ને એમાં કોઈ દેવનું નામ જ નથી. ઇન્દ્ર કે મારું ક્યાં નામ છે, શિવ કે મારું ક્યાં નામ છે, બ્રહ્મા કે મારું ક્યાં નામ છે, મને ક્યાં બોલાવે છે. પણ નામ લ્યો કે ન લ્યો, આપણો પોકાર પ્રભુ સુધી તો પહોંચે જ છે. નિર્બલ હોય બલરામ પુકાર્યો, આય આધે નામ, નિર્બલ કે બલરામ. ગરુડ ઉપર સવાર થઈને પ્રભુ પધાર્યા. સુદર્શન ચક્રથી મગરનું મસ્તક કાપી નાખ્યું. ગજેન્દ્રને ખાલી મગરમાંથી મુક્ત કર્યો એમ નહીં, જન્મ મરણના ચક્રમાંથી પણ પ્રભુએ મુક્તિ આપી. આ લીલા પછી પ્રભુનું હરિનામ અતિશય લોકપ્રિય છે. પ્રભુના અનેક નામો છે, પણ એમાં અતિશય ઉત્તમ નામ, અતિશય લોકપ્રિય નામ, અતિશય પ્રિય નામ, લોકપ્રિય નહીં પણ સંતો, ઋષિઓ, આચાર્યો, ભગવદીઓ આ બધાને અતિ પ્રિય નામ હોય એ નામ છે હરિ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. જીવનમાં આપત્તિ આવી પડે ત્યારે શ્રી હરિનું શરણ લેજો. બધા તમને છોડશે પણ શ્રી હરિ તમારો સાથ કદી નહીં છોડે. કદાચ આજ સુધી એને કોઈને છોડ્યા જ નથી. સ્વીકાર છે, તિરસ્કાર નથી.
હમણાં જ આપણે ગાયું હતું, સગ પણ તો સાંભળ્યાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું. દુનિયા આખી તમને છોડી દેશે, પણ શ્રી કૃષ્ણ તમને, શ્રી હરિ તમને નહીં છોડે. એ જેનો સાચો આશ્રય છે. પછી દેવો ને દાનવો સમુદ્ર મંથન કરે છે. સમુદ્ર મંથન કરે ત્યારે પહેલું વિઘ્ન તો એ જ આવ્યું કે પર્વત ડૂબી ગયો. બધા ભગવાન પાસે આવ્યા. ભગવાન કહ્યું ગણપતિની પૂજા કરી હતી? તો કે ના, ભૂલી ગયા. કોઈ મોટું આયોજન લઈને બેસો ને તો જે વિઘ્ન કરનારા હોય ને એની પહેલી પૂજા કરવી જોઈએ. ગણપતિના બે નામ છે, વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા. જો તમે એમને ન સંભાળો તો વિઘ્ન કરતા, અને જો એમને રાજી કરો, લાડુ બાડુ ખવડાવો બરાબર, તો પાછા વિઘ્ન હરતા. ભગવાને કુર્મ રૂપ લઈને પોતાની પીઠ ઉપર પર્વત લીધો છે. મંથન શરૂ થયું. મંથન થયું હતું અમૃત માટે, પણ નીકળ્યું હળાહળ ઝેર. કોઈની તાકાત નથી. શંકર ભગવાન વિષપાન કરી ગયા. ફરી મંથન શરૂ કર્યું. પહેલા નાની નાની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. કામધેનુ આવી, ઋષિઓને આપી. કલ્પવૃક્ષ, પારિજાત, આ બધું અપ્સરાઓ, એ બધું સ્વર્ગમાં ગયું. ઇન્દ્રને ઐરાવત મળ્યો, બલિરાજાને ઉચ્ચૈશ્રવા મળ્યો, ઘોડો, આ બધું મળ્યું. પછી લક્ષ્મીજી પ્રગટ થયા. અને લક્ષ્મીજી પ્રગટ થયા ને તેમ પછી હાથમાં માળા લઈને પ્રગટ થયેલા. જેમ પેલી કન્યા માંડવામાં આવે માળા લઈને, બધા સમજી ગયા કે આ કન્યાને વરની જરૂર છે, વર શોધે છે. દેવો, માનવી, દાનવી બધા જ લાઈનમાં ઉભા રહી ગયા. મોટા મોટા ઋષિઓ, વૈરાગીઓ, ત્યાગીઓ પણ લક્ષ્મીને પરણવા માટે લાઈનમાં. અને લક્ષ્મી દરેક મૂર્તિયાને જોતી જાય છે. આ આવો છે તો આવું નહીં, આ આવો છે તો આવું નહીં. આમ ઘણી વાર બહુ વિચાર કરે ને તો પછી લગ્ન થતા બહુ વાર લાગે. આ સારું છે પણ આ બરાબર નથી, આ સારું છે પણ આ બરાબર નથી. આમ બધું સારું તો ક્યાં મળે તમને? હા, બધું સારું મળે, પણ એ છેલ્લે ઉભો હતો. સર્વગુણ સંપન્ન હતો, એ છેલ્લે હતો. લક્ષ્મી છેલ્લે પહોંચ્યા અને જઈને એના ગળામાં વરમાળ પહેરાવી દીધી. હવે લક્ષ્મી નથી, નારાયણ નથી, હવે થઈ ગયા લક્ષ્મી નારાયણ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હવે મંથન શરૂ કર્યું, એમાં મદિરા આવી. અને બરોબર સરખી રીતે લક્ષ્મી ના આવે તો મદિરા લઈ, મધ લઈને આવે. અસુરોએ મદિરા પીધી અને ધન્વંતરી ભગવાન હાથમાં અમૃતનો કલશ લઈને પ્રગટ થયા. ગળાની ખેંચાતાણી થઈ. ભગવાને જો કે આ મૂર્ખાઓ બધું ઢોળી નાખશે. મહા મહેનત, ઘણી વાર એવું બને, મહા મહેનતે તમે કંઈક પામ્યા હો અને થોડીક નાદાનીમાં એ બધું ઢોળાઈ જાય. સિદ્ધિ મેળવ્યા પછી સાવધાન રહેવું અનિવાર્ય છે. નહીતર 99 પગથિયા. તમે પેલી સાપ સીડીની રમત જોઈ છે ને? સાપ સીડી રમતમાં ઘણી વાર એવું થાય કે આમ છેક પહોંચવાની તૈયારીમાં હો અને સરળ કરતા નીચે આવી જાઓ. સાવધાન રહો. ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. કપટ કરીને દેવોને અમૃત પીવરાવ્યું, અસુરોને વંચિત રાખ્યા. દેવો દાનવોમાં ભારે યુદ્ધ થયું. દાનવો પરાજિત થયા અને હવે દાનવોની ઉન્નતિ માટે બલિરાજાએ એક પછી એક યજ્ઞ કરવાની શરૂઆત કરી. અશ્વમેધ યજ્ઞ એક પછી એક થઈ રહ્યા છે. એવી માન્યતા હતી કે 99 યજ્ઞ થઈ જાય ને જો 100 યજ્ઞ થાય તો બલિરાજાને કોઈ ત્યાંથી હટાવી શકે નહીં. દેવોને ચિંતા થઈ. ભગવાન પાસે આવ્યા, આ બલિરાજાને મારો. ભગવાન કહ્યું, બલિરાજા તો ધર્મના માર્ગે ચાલે છે, એને હું મારી ન શકું. જે નીતિના માર્ગે ચાલતો હોય એને હું મારી ન શકું. કંઈક રસ્તો કાઢો પ્રભુ. ભગવાને કીધું, મારી ન શકું પણ માગી શકું. એને મારાથી મારી ન શકાય પણ એની પાસે જઈને મારાથી માગી શકાય. તો પ્રભુ એમ કરો, બીજા બધા અવતારો કરતા વામન અવતારની વિશેષતા એ છે, બીજા બધા અવતારોમાં
ભગવાન ભક્તને કંઈક દેવા માટે આવે છે, જ્યારે વામન અવતારમાં ભગવાન ભક્તની પાસે કંઈક લેવા માટે આવે છે. આ અવતારની વિશેષતા છે. માતા અદિતિએ પયોવ્રત કર્યું. ફાગણ સુદ એકમથી માંડીને 12 સુધીના 12 દિવસોમાં દૂધ પીને રહીને આ વ્રત કરી શકાય છે. 8મા સ્કંદના 16મા અધ્યાયમાં આ વ્રતનું વર્ણન છે. માતા ગર્ભવતી બન્યા, મહિનાઓ પસાર થવા લાગ્યા. એમ કરતા કરતા ભાદ્રપદ માસ આવ્યો. શુક્લ પક્ષ હતો, દ્વાદશી તિથિ હતી. આપણે એને વિજયા દ્વાદશી કહીએ છીએ. અભિજીત મુહૂર્ત હતું, સૂર્ય માથે હતો, અને તે વખતે અદિતિ અને કશ્યપની સન્મુખ પહેલા ચતુર્ભુજ નારાયણ રૂપ લઈને પ્રભુ પ્રગટ થયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન નારાયણે દર્શન આપ્યા. ઋષિ દંપતીએ પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ કૃપા કરો, દેવોનો ઉદ્ધાર કરો. બલિરાજા ઉત્તમ છે, બલિરાજા સાધુ પુરુષ છે, પણ અસુર જાતિ તો ઉત્તમ નથી ને. અસુર જાતિનો પરાજય થવો જોઈએ, દુર્ગુણોનો નાશ થવો જ જોઈએ. રૂપાળા લાગે તો પણ દુર્ગુણોનો નાશ થવો જોઈએ. આસુરી સંપત્તિનો નાશ થવો જોઈએ. ભગવાને કહ્યું, તમે ચિંતા ન કરો, મેં નક્કી કર્યું છે, હું બલિરાજા પાસે યાચક બનીને જઈશ. હું કપટ કરીને વેશ બદલીને જઈશ અને હું એની પાસે માંગીશ. એટલામાં ભગવાને નાનકડા હમણાં જ જન્મેલા હોય એવા બાળકનું રૂપ ધારણ કરી અને પછી તત્કાળ વામન રૂપ ધારણ કરે છે. શ્રી ભગવાન વામનનું પ્રાગટ્ય થયું છે. બોલો જય જયકાર કરો. બોલો શ્રી વામન ભગવાન કી જય. બોલો શ્રી વામન ભગવાન કી જય. વામન ભગવાન કી જય. બોલો શ્રી વામન ભગવાન કી જય. અહીં સામે જે બેઠા છે ને એ બલિરાજા છે, એની રાણી વિંધ્યાવલી છે અને ગુરુ શુક્રાચાર્ય છે. અને હવે વામન ભગવાન પધારી રહ્યા છે. બોલો શ્રી વામન ભગવાન કી જય. રાત્રે કથામાં લગભગ 10 વાગે રામ જન્મ થશે અને 11:30 વાગે કૃષ્ણ જન્મ થશે. બહેનો ભાઈઓ પોતાનું સ્થાન જાળવી રાખશે, થોડી વાર માટે પોતાનું સ્થાન જાળવી રાખશે એવી વિનંતી.
वामन देवा, हरि जय वामन देवा। बलि राजा के द्वारे, बलि राजा के द्वारे, संत करे सेवा, प्रभु जय वामन देवा। वामन रूप अनुपम, छत्र दंड सोहे, प्रभु छत्र दंड सोहे। तिलक भाल सुमनोहर, तिलक भाल सुमनोहर, भक्तन मन मोहे, ओ जय वामन देवा। आगम निगम पुराण बखाने, मुखमंडल शोभा, प्रभु मुखमंडल शोभा। कानन कुंडल भूषण, कानन कुंडल भूषण, हार पड़े ग्रीवा, प्रभु जय वामन देवा। बलि मुख शालाया छे, भूमि तीन पदा, प्रभु भूमि तीन पदा। तीन पाव है थोरी, तीन पाव है थोरी, बलि अभिमान करा, प्रभु जय वामन देवा। प्रथम पाद गयो ब्रह्मलोक में, दूजो धारे धरा, प्रभु दूजो धारे धरा। तृतीय पाद मस्तक पे, तृतीय पाद मस्तक पे, बलि अभिमान हरा, प्रभु जय वामन देवा। ओम हरिदं विष्णुर्वीजक्रमे त्रेधानि ददे पदम्, समूढमस्य वाग्गुसुरे स्वाहा। विष्णुरराटमसि विष्णोः, सप्तस्तो विष्णो शोरसि विष्णु ध्रुवोऽसि, वैष्णवमसि विष्णवे त्वा। श्री गोवर्धननाथ पादयुगलम्, हय्यङ्गवीन प्रियम्, नित्यं श्रीमथुरादिमं सुखकरम्, श्रीविठ्ठलेशं मुदा। श्रीमद्वारवतेश गोकुलपते, श्रीगोकुलेन्दुं विभुम्, श्रीमन्मन्मथमोहनं नटवरम्, श्रीबालकृष्ण। श्री गोवर्धननाथ की जय, गिरिराज धरण की जय, बालकृष्ण लाल की जय, द्वारिकाधीश की जय, वल्लभाधीश की जय, गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, वामन भगवान की जय। ભગવાન શ્રી વામનનું પ્રાગટ્ય થયું. યજ્ઞો પવિત્ર સંસ્કાર ધારણ કરીને પ્રભુ બલિરાજાના મંડપે પધાર્યા. તત્પાદ શૌચમ. સુખદેવજી આ મંગલ પ્રસંગનું અદ્ભુત નિરૂપણ કરી રહ્યા છે. તત્પાદ શૌચમ जनकल्मषापहं सधर्मवित्
મૂર્ધન દધાત સુમંગલમ યદ્દેવ દેવો ગિરિશશ્ચંદ્રમૌલી દધાર મૂર્ધના પરયા ચ ભક્ત્યા. ભગવાનના બાલક સ્વરૂપને જોઈને, બટુક બ્રહ્મચારી રૂપમાં જોઈને, જો કે કોઈને ઓળખાણ તો નથી પડી કે આ કોણ છે, પરંતુ બલિરાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. આસન ઉપરથી ઊભા થઈ ગયા. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હતા એ મૌન થઈ ગયા. યજ્ઞ મંડપમાં આહુતિઓ અપાતી હતી એ આહુતિઓ પણ જાણે બંધ થઈ ગઈ. બધા ચકિત થઈને દ્વારે ઊભા રહેલા આ અતિ તેજસ્વી બ્રાહ્મણ બાલકને જોઈ રહ્યા છે. મનમાં એ તર્ક પણ થઈ રહ્યો છે કે આ કોણ હશે? સનકાદી મુનિઓમાંથી કોઈ મુનિ આવ્યા હશે, કે પછી અગ્નિદેવ પોતે બ્રાહ્મણ બાલકનું રૂપ લઈને પધાર્યા હશે? કોઈક તો કે મને તો એવું લાગે છે કે સૂર્ય દેવતા બ્રાહ્મણ બાલકના રૂપમાં આપણે ત્યાં પધાર્યા છે. બલિરાજા આસન ઉપરથી ઊભા થઈ ગયા. આવીને બ્રાહ્મણ બાલકને દંડવત પ્રણામ કર્યા. આસન ઉપર પધરાવ્યા. રાણી વિંધ્યાવલી ઝારીજી લઈને પધાર્યા અને રાજા બલિ અને રાણી વિંધ્યાવલીએ વામન ભગવાનનું પાદ પ્રક્ષાલન કર્યું છે. તત્પાદ શૌચમ. એકલા ચરણ પખાડ્યા એવું નથી, પણ એ ચરણામૃતને પોતાના મસ્તક પર ધારણ કર્યું છે. પ્રભુના ચરણ પખાળવાનું સૌભાગ્ય બ્રહ્માને મળ્યું અને પ્રભુનું ચરણ જલ એટલે કે ગંગાજલ મસ્તકે પધરાવવાનું સૌભાગ્ય એ મહાદેવજીને પ્રાપ્ત થયું. પરંતુ એનો સ્વભાવ છે વાટ જોવડાવવાનો. આમ જલ્દી જલ્દી કોઈના હાથમાં નથી આવી જતો. એ વાટ જોવડાવે છે. ચાલો ભલે ને વાટ જોવડાવે, પણ અંતે મળવાનો તો છે ને. એ જશે ક્યાં? ભગવાનને છોડીને ભક્ત પણ ક્યાં જાય, અને ભક્તને છોડીને ભગવાન પણ ક્યાં જશે? વિઘ્નો હજારો નડ્યા છે ને નડશે, જવા દો જી નૌકા કિનારે કિનારે, જવા દો જી નૌકા કિનારે કિનારે. વિઘ્નો હજારો નડ્યા છે ને નડશે, વિઘ્નો હજારો નડ્યા છે ને નડશે. બુધે માર્યા પાણી જુદા કેમ પડશે, બુધે માર્યા પાણી જુદા કેમ પડશે. તમે જો વિસારો તો હું ના વિસારું, તમે
પ્રભુનું ચરણામૃત મસ્તકે ધારણ કર્યું છે. બલિરાજાનું જીવન ધન્ય થઈ ગયું. બે હાથ જોડીને કહે છે, હે બ્રાહ્મણ બાલક, અદ્ય નઃ પિતરસ્તૃપ્તાઃ અદ્ય નઃ પાવિતમ કુલં અદ્ય સ્વિષ્ટક્રતુરયં યદ ભવાનાગતો ગૃહાન. આજે અમારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. આજે મારું કુળ પાવન થઈ ગયું. આજે મારો યજ્ઞ ભલે પૂર્ણ ન થયો હોય પણ એ પૂર્ણતાને પામી ચૂક્યો છે. પૂર્ણાહુતિ સુધી પહોંચવાની જરૂર નથી. પૂર્ણાહુતિ સુધી પહોંચે એ પહેલા જ એ પૂર્ણતાને પામી ચૂક્યો છે. કારણ કે આપ મારે ત્યાં પધાર્યા છો. યાદ રાખજો, બલિરાજાને હજી ખબર નથી કે આ બ્રાહ્મણ બાલકના રૂપમાં ભગવાન છે. હજી તો એ તેજસ્વી બ્રાહ્મણ બાલક છે એવું સમજીને જ બોલે છે. પણ કોણ જાણે રાજાના હૃદયમાં એટલો બધો પ્રેમ ઉભરાય છે આ બાલક માટે. હું આને માટે શું કરું, હું આને માટે શું કરું. આ પ્રેમનો સ્વભાવ છે, આ ભક્તિનો સ્વભાવ છે. જેના માટે તમને પ્રેમ હોય ને એને માટે તમને કંઈક કરવું ગમે. એને માટે કંઈ ને કંઈ કરવાનું મન થાય. શેરી વળાવી સજ કરું હરી આવો રે. શેરી વળાવીએ, આંગણે ચોક પુરાવીએ, તોરણો બંધાવીએ. આ બધું કેમ? જેના માટે પ્રેમ છે એને માટે આ બધું જ કરવું ગમે છે. ઠાકોરજી પધારવાના છે આજે. તમારા સર્વના હૃદયમાં કેટલો બધો ઉમંગ છે એ મને અહીંથી દેખાય છે. પણ આ વેલો વેલો નહીં આવે. એકવાર ગોપીઓએ પૂછ્યું, કનૈયા તું અડધી રાત્રે કેમ આવ્યો? કનૈયો કહે છે, જે શાહુકાર હોય ને એ બપોરે આવે, પણ જે ચોર હોય ને એ તો અડધી રાતે જ આવે. લે, પોતે જ પોતાને ચોર કહે છે. ભગવાન રામ પ્રગટ થયા ત્યારે તો કઈ આઘું પાછું કરવાનું ન હતું. ઇધર કા ઉધર, ઉધર કા ઇધર. રામ પ્રગટ થયા ત્યારે તો વાત ખુલ્લી હતી. એટલે ભર બપોરે પ્રગટ થયા. અને કૃષ્ણ પ્રગટ થયા ત્યારે તો મોટી હેરાફેરી કરવાની હતી. જ્યાં લાલો હતો ત્યાં લાલી, અને જ્યાં લાલી હતી ત્યાં લાલો. અને તે કોઈને ખબર ન પડે એવી રીતે પાછું. ચોર તો અડધી રાત્રે જ આવે છે. ચાહે કોઈ ધનનો ચોર હોય કે ચાહે કોઈ ચિતડાનો ચોર હોય, પણ બધાની આંખો બંધ થઈ જાય એની વેળા છે. બલિરાજા બહુ પ્રસન્ન છે. કહે છે, હે બ્રાહ્મણ બાલક, એવું લાગે છે કે તું કંઈક આશા લઈને મારી પાસે આવ્યો છે. એવું લાગે છે કે તને કંઈક જોઈએ છે, તું કંઈક માંગવા માટે આવ્યો છે. તો જરાય સંકોચ ન કર, બોલ, તને શું દઉં? ગામ કાંચનમ ગુણવદ્ધામ મૃષ્ટમ તથાન્યમેય ઉતવા વિપ્રકન્યા. તું કહે તો તને ગાયનું દાન કરું, સોનું માંગે તો સોનું, રાસ રચીલા ભરેલું ઘર જોઈએ તો ઘર, અરે લગ્ન કરવા હોય તો કોઈ બ્રાહ્મણ કન્યા ગોતી દઉં, હાથી ઘોડા રથ, તું જે માંગે તે આપું. માંગ, હું બહુ પ્રસન્ન છું. ભગવાન વામન મંદ મંદ હસે છે.
બલિરાજા, તમારા મુખે આવા જ શબ્દો શોભે. હું જાણું છું તમે કોણ છો. મહાન દાનેશ્વરી વિરોચનના તમે પુત્ર છો. મહાભાગવત ભક્ત શિરોમણી પ્રહલાદના તમે પૌત્ર છો. મહાપરાક્રમી ત્રણેય લોક જેનાથી ધ્રુજતો હતો એવા હિરણ્યકશિપુના આપ પ્રપૌત્ર છો. આજે ભગવાન માંગવા માટે આવ્યા છે ને, એટલે ભગવાને પણ ઓલાની 3 પેઢીના વખાણ કર્યા. આ આખી લીલા યાચક લીલા છે. અને કોઈ માનવી તમારે ત્યાં કંઈક માંગવા માટે આવ્યો હોય ને, તો તરત ખબર જ પડી જાય. એ બોલે પહેલા ખબર પડી જાય કે આ કંઈક માંગવા આવ્યો છે. તમને કોઈ આપવા આવ્યું હોય ને, તો એના પગલા જુદા હોય. તમારે ત્યાં કોઈ મદદ માંગવા માટે આવ્યો હોય તો એના પગલા જુદા હોય. યાચના માનવીને કંઈક અંશે, આ મનુષ્યની વાત છે, માનવીને કંઈક અંશે ગૌરવહીન બનાવે છે. તમે જોયું હશે કે તમે કોઈને કંઈ પણ આપો, એક ચોપડી પણ કોઈને આપો તો શું થાય છે? જે આપે છે એનો હાથ ઉપર રહે છે અને જે લે છે એનો હાથ નીચે આવે છે. દરિયામાં આટલું બધું પાણી છે, વધારે વધારે જળ ક્યાં? સમુદ્રમાં. પણ સમુદ્ર સૌથી નીચે છે. અને એક નાનકડી વાદળીમાં થોડુંક જ જળ છે, પણ એ વાદળી પર્વતની શિખરની પણ ઉપર જાય છે. વાદળમાં પણ જલ છે, સમુદ્રમાં પણ જલ છે, સમુદ્ર જ જલ છે. તો વાદળમાં પણ પાણી, ત્યાંય પાણી છે, અહીંયા પણ પાણી છે. તો સમુદ્ર નીચે કેમ અને વાદળી ઉપર કેમ? એના વૈજ્ઞાનિક કારણો તો વૈજ્ઞાનિકો જાણે, પણ એનું એક કારણ એવું દેખાય છે કે વાદળીનું સ્થાન ઉપર છે કારણ કે જળ આપે છે, અને દરિયાનું સ્થાન સૌથી નીચે છે કારણ કે બધી જ નદીઓનું જળ એ પીએ છે, બધી નદીઓનું જળ એની અંદર આવે છે અને તોય ધરાતો નથી. દરિયો કોઈ દિવસ છલકાયો નથી. દરિયામાં ભરતી ઓટાવે, દરિયો છલકાય નહીં. આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠ સમુદ્રમાં આપ પ્રવિશંતિ અદ્વત. શ્રી કૃષ્ણ ગીતામાં આનું ઉદાહરણ આપ્યું. દરિયા પાસે આટલું બધું પાણી છે તોય હજી કે છે આવો, આવવા દો, આવવા દો, આવવા દો. વિશ્વની બધી જ નદીઓ સમુદ્રમાં સમાય છે. સરસ્વતી લુપ્ત થઈને અંતર્ગત રીતે સમાય છે. આપનાર ગૌરવવાન બને છે અને લેનારને નીચે હાથ ધરવો પડે છે. આ વખતે આજે આ લીલામાં ભગવાન પણ લેનારા થઈને આવ્યા છે. રાજા, તું મને દાન આપ. રાજા કહે છે માગો માગો, હું તમે જે માગો તે આપીશ. યદ યદ બટો વાંછસી તત્ પ્રતિચ્છમે. તારે જે જોઈએ તે હું આપીશ. રાજાએ વચન આપી દીધું. એટલો બધો ઉમળકો આવી રહ્યો છે પેલા બ્રાહ્મણ બાલક માટે. જો હું તમને એક બહુ જ કામની વાત કહું, બરોબર અહીંયા ધ્યાન આપો તો તમને બધાને કામ આવે એવી વાત, બહુ જ કામ આવે એવી એક વાત કહું, પણ ધ્યાન બરોબર અહીંયા આપો તો. તમારું ધ્યાન છે બરોબર અહીંયા? ચલો એકવાર જય જયકાર કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી. હવે સાંભળો, ભગવાન અનેક વાર આપણી પાસે આવે છે.
કાં તો એ નિરાકાર રૂપે અવ્યક્ત રૂપે આવે, કાં તો કોઈ બીજું રૂપ લઈને આવે. नारायण संसार में सबसे मिलिए धाई, बधाने प्रेम थी मळो, कारण के ना जाने किस भेष में नारायण मिल जाए. એ હવે આપણને અત્યારે મળવા આવે તો જરૂરી નથી કે આમ 4 હાથ હોય ને શંખ ચક્ર ગદા ધારણ કરેલા હોય, જરૂરી નથી, ગમે તે રૂપમાં આવી શકે છે. રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભુવ, ઉપનિષદો કહે છે એના અનેક રૂપ છે. પણ મારે તમે જે બહુ કામની વાત કહેવાની છે તે હવે કહું છું. ભગવાન અનેક વાર પ્રત્યક્ષ રૂપે કે અદૃશ્ય રૂપે આપણી પાસે આવે છે, આપણને એની જાણ થતી નથી, એનું રૂપ છુપાવે છે. પણ એક વસ્તુ ભગવાન પણ છુપાવી શકતા નથી. બોલો શું હશે? એ અદૃશ્ય રૂપે આવે, છાનો માનો આવે, કોઈ નર કે નારીનું રૂપ લઈને આવે, એનું તેજ છુપાવી દે, એનો પ્રભાવ છુપાવી દે. પણ એક વસ્તુ ભગવાન પણ છુપાવી શકતા નથી. એ કઈ વસ્તુ? એનું નામ છે આનંદ. હવે આગળ સાંભળો. જે વખતે, બરોબર સાંભળજો, જીવનમાં જે વખતે તમારું ચિત્ત અકારણ આનંદમાં ડોલવા લાગે, આનંદમય બની જાય, તો સમજો કોઈને કોઈ રૂપમાં, દૃશ્ય કે અદૃશ્ય રૂપે ભગવાન તમારી સમીપમાં છે. ઘણી વાર ઘણા લોકો કે એ આનંદ કયો આનંદ છે? તમને કથામાં આનંદ તો આવતો જ હશે. તમે તડકામાં આવીને બેસો છો, વહેલા આવીને બેસો છો, તો એ આનંદ શેનો આવે છે? પ્રભુ આપણી સમીપ છે એનો આનંદ આવે છે. હજી ફરી એકવાર બોલું છું, બરોબર એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. જ્યારે તમારા ચિત્તને અકારણ આનંદનો અનુભવ થવા લાગે તો સમજો પ્રભુ તમારી સમીપમાં છે. ભગવાન બધું છુપાવી શકે, ભગવાન આનંદ છુપાવી શકતા નથી. યશોદાના ઘરે દીકરો થઈને જન્મ્યો તો એ ગાનારાઓએ એ જ ગાયું, નંદ ઘેર આનંદ ભયો. અને યશોદાને ત્યાં 4 ભુજા શંખ ચક્ર વાળા રૂપે પ્રગટ નથી થયા. યશોદાએ તો લાલાને જન્મ આપ્યો છે. મથુરામાં પ્રગટ થયા ત્યારે તો જાહેર કર્યું કે હું વિષ્ણુ, હું ઈશ્વર, પરબ્રહ્મ, પરમાત્મા, હું શ્રી કૃષ્ણ, વાસુદેવ તમારે ત્યાં પુત્ર થઈને આવ્યો છું. અને દેવકી વસુદેવ દેવકી સ્તુતિ પણ કરી. પણ નંદ બાબાને ત્યાં એને 4 ભુજાવાળા રૂપે પ્રાગટ્ય નથી કર્યું. નંદ બાબાને ત્યાં 4 ભુજાવાળો નથી, 2 ભુજાવાળો છે. પોતાનું ઈશ્વરપણું જરા પણ પ્રગટ નથી કર્યું, છતાં વ્રજમાં આટલો બધો આનંદ કેમ થયો? એ આનંદનું વર્ણન તો આવશે. આજ નંદ રાય કે આનંદ ભયો, નાચત ગોપી કરત કોલાહલ મંગલ ચાર થયો. આજ જો કથામાં અત્યારથી ડોકિયા કરવા લાગ્યા. હજી તો છીએ વામનમાં, અને નંદ ઉત્સવ અત્યારથી ડોકિયા કરવા માંડ્યો કે હું આવું છું, તૈયાર રહો. પ્રભુ પોતાનો આનંદ છુપાવી શકતા નથી. અને તમને એક આ અનુભવ થયો હશે, જરાક આમ વિચાર કરજો. તમારા જીવનમાં ક્યારેક ક્યારેક એવી ક્ષણો જરૂર આવી હશે કે જ્યારે તમને એમ લાગે કે તમે બહુ સુખી છો, કોઈ બોજો નથી, કોઈ ચિંતા નથી, કોઈ ભાર નથી. થોડી ક્ષણ માટે તમને એમ લાગે કે તમે બહુ આનંદમાં છો.
કોઈ મંગલ સમાચાર આવ્યા, પૈસાની આવક થઈ, કોઈ દીકરાને ઘેર દીકરો જન્મ્યો, એવું બધું થાય ને તમને જે થાય એ ખુશી છે. શબ્દો ઉપર ધ્યાન આપજો. લૌકિક કારણે મન પ્રસન્ન થાય એ ખુશી છે, અને પ્રભુના કારણે મન પ્રસન્ન થાય એ આનંદ છે. નંદ બાવાને ત્યાં ખુશી નથી થઈ, નંદ બાવાને ત્યાં આનંદ થયો છે. ચલો, ખુશી ને આનંદમાં તફાવત છો. ખુશી દિવસે દિવસે ઓછી થાય. આપણા બધાનો અનુભવ છે. તમે નવા મકાનમાં રહેવા જાઓ તો આમ પહેલો મહિનો જેટલો આનંદ આવે પછી આનંદ ધીરે ધીરે નીલ થતો જાય. નવો સેટ ઘડાવ્યો હોય ને આમ પહેલી વાર નીકળ્યા હોય કોઈના લગ્નમાં પહેરીને, અને એ વખતે આમ જેમ હરખાતા એ પછી 2, 5, 15 વાર પહેર્યા પછી એ આનંદ નથી રહેતો. નવી કાર લઈને પહેલી વાર બેઠા હો ને આમ ક્યાંક દર્શન કરવા ગયા હો કે રાઉન્ડ મારવા ગયા હો, ત્યારે જે આનંદ આવે, આમ કાર ઉપર માણસ આમ હાથ ફેરવે, જ્યારે વહાલ કરે કારને. હવે એ આનંદ 6-8 મહિના પછી રહે છે ખરો? ખુશી એને કહેવાય કે જે વધે અને ઘટે, અને આનંદ એને કહેવાય જે ઉત્તરોત્તર વધતો જ જાય. લાલો જન્મે પછી જોજો, એક એક અધ્યાયમાં, એક એક લીલામાં આનંદ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. તમે અવતારોમાં પણ જુઓ ને, નૃસિંહ અવતાર કરતા વામન અવતારમાં વધારે આનંદ આવે, વામન અવતાર કરતા રામ અવતારમાં વધારે આનંદ આવે, રામ અવતાર કરતા રામલીલા કરતા કૃષ્ણ લીલામાં વધારે આનંદ આવે. આનંદનો સ્વભાવ છે એ ઉત્તરોત્તર વધે છે. ખુશી ઉત્તરોત્તર ઘટે છે. ભગવાનના મળવાથી ખુશી નથી થતી, ભગવાનના મળવાથી આનંદ થાય છે. આજ મારે આનંદ ઉર ન સમાય રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ રાય. આજ આનંદ મારે અતિ ઘણેરો, પ્રગટ્યા ગોકુલનાથ. આનંદ છે આ વૈષ્ણવ. આજે આનંદનો દિવસ છે. આજે છે ને પાછું પાટોત્સવ આવે ત્યારે પણ છે. આનંદ આનંદ કરો. જેના ભાગ્યમાં ન હોય તે ન હોય, પણ તમે તો આનંદના અધિકારી છો. ખૂબ આનંદ કરો, બરોબર નાચજો, જ્યાં છો ત્યાંથી ઊભા ઊભા નાચજો. શરીર ન નાચી શકે તો મનથી નાચજો, પણ નાચજો. જે લોકો નંદ મહોત્સવમાં પ્રેમથી નાચે ને, એની સાથે કનૈયો એક દિવસ રાસમાં નાચે. એના જન્મમાં જો તમે નાચ્યા તો મોટો થઈને પછી તમને રાસમાં બોલાવશે. આશા ભર્યા અમે આવી આને વાલે, મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભરા, આશા ભરા રે અમે હાજિયાને, મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભરા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ધરા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ધરા. હજી ખૂબ ગાવાનું છે, ખૂબ નાચવાનું છે. ધીરે ધીરે આગળ વધીએ. બલિરાજ, આ વાત ક્યાંથી નીકળી? ભગવાન આનંદ છુપાવી શકતા નથી. બલિરાજાને ઓળખાણ નથી થઈ. બલિરાજા જાણતો નથી કે આ ભગવાન છે, સાક્ષાત વિષ્ણુ. પણ એનું અંતર એવું ઉમટે છે, એવો અંદરથી આનંદ ઉભરાય છે,
એટલું વહાલ ઉભરાય છે, હું આને શું આપું, હું શું આપું. બાકી માગનારો અધીરો હોય, આ માગેલું, આ માગેલું, આ માગેલું, એની જગ્યાએ અહીંયા આપનારો અધીરો છે. અને શું આપું, અને શું આપું. ભગવાને કહ્યું, હે બલિરાજા, હું માગવા જ આવ્યો છું, જરૂર માગવા આવ્યો છું. મને 3 પગલા પૃથ્વી મારા માપ પ્રમાણે આપો. મારા માપ પ્રમાણે 3 પગલા પૃથ્વી મને આપો. બલિરાજાને આ વાત ગમી નહીં. એને કહ્યું, બ્રાહ્મણ, તું બહુ તેજસ્વી છે, બહુ રૂપાળો છે, પણ છે તો બાળક, તને માગતા ન આવડ્યું. 3 પગલા પૃથ્વી. 2 વાત સાંભળ. પહેલું, આ 3 લોક ઉપર મારો અધિકાર છે. હું જે ધારું એ તને આપી શકું એમ છું. અને બીજી વાત, તું કોઈ કૃપણ કંજૂસના આંગણે નથી આવ્યો કે માગવામાં સંકોચ કરે. ન પુમામ મામ ઉપવ્રજ્ય ભૂયો યાચિતુમર્હતિ. જો આ બલિરાજા શું કે છે, હે બ્રાહ્મણ બાલક, હે વામન, મારી પાસે કોઈ એક વાર આવીને હાથ ધરે તો હું એને એટલું બધું આપું છું કે એને ફરી કોઈની આગળ હાથ ધરવો જ ન પડે. હું યાચકને અયાચક બનાવી દઉં છું. બધું મારું છે, હું ઉદાર છું, માંગ. 3 પગલા માંગે છે. આની સામે ભગવાને જે જવાબ લખ્યો ને, જવાબ આપ્યો, એ તો આમ હૃદયમાં કોતરી રાખવા જેવો જવાબ છે. બહુ સુંદર ઉત્તર આપ્યો ભગવાને. આમ થાય કે આપણે હૃદયની અંદર કોતરી નાખીએ. બલિરાજા કહે છે, માગ, બધું મારું છે, 3 લોક મારો છે, અને હું ઉદાર છું, નહીં થાકું તને આપતા આપતા, માંગ. ભગવાનનો જવાબ સાંભળો. વામન ભગવાન કહે છે, રાજા બલિ, સાંભળો, આપનારો ઉદાર હોવો જોઈએ, પણ લેનારો સંતોષી હોવો જોઈએ. આપનારની મહત્તા એ છે કે તે ઉદાર હોય, ખજાના ખોલી નાખે, લે જાઓ, જો ચાહે સો લે જાઓ. પણ લેનારો લોભી હોય ને તો પછી જોડી ભરતો જાય, એટલી બધી જોડી ભરતો જાય કે એનાથી ઉચકાય નહીં. આપણે ત્યાં ગુસાઈજીની કથા છે. ગુસાઈજીની ત્યાં એક ચોર આવેલો, અને પછી બધા ચાંદીના પાત્રો અને બધું એને ભેગું કર્યું. એટલું બધું ભેગું કર્યું કે બિચારાથી પોટલું ઉચકાય નહીં. ગુસાઈજી જાગ્યા, તારાથી નથી ઉપડાતું, લાવ હું તને ઉપાડી દઉં. પોટલું એના માથે ચડાવી આપ્યું. ઓલાને બહુ પસ્તાવો થયો, મહારાજ, હું તો પાપી છું, અધમ છું, મને તમે આજ્ઞા આપો. પણ જોજો, એવું તો કહેશો જ નહીં કે ચોરી છોડ, કારણ કે હું ચોરી છોડીશ તો ખાઈશ છું. મને ચોરી છોડવાની આજ્ઞા ના આપશો, બાકી કંઈ પણ આજ્ઞા આપો તો હું પાડીશ. ગુસાઈજી કહ્યું, સારું, 2 વાત સાંભળો. પહેલી વાત, દિલમાં દયા રાખજે. આ તો કે એ વાંધો નહીં, દિલમાં દયા રાખજે, એક વાત. બીજી વાત, સત્ય બોલજે. એને કોઈ એનો વાંધો નહીં, પણ ચોરી તો કરીશ તો કે કરજે, છૂટશે જા. હવે બીજે દિવસે ચોરી કરવા ગયો. જેને ઘેર ચોરી કરવા જાય એને દયા આવે, અરે રે, હું આનું બધું ચોરી જઈશ તો આ બિચારો રોશે, હું આનું બધું લઈ જઈશ તો આનું શું થશે. ચોરી કરવા જાય ને ચોરી કર્યા આગળ પાછો આવે, એને દયા આવે. પછી એને થયું કે આ તો ખોટું થયું, આ તો મારી ચોરી છૂટી ગઈ, આ દયા તો ભારે પડી. એને એમ થયું, એક કામ કરીએ, સાધારણ માણસના ઘરે ચોરી કરવા જઈએ છીએ ને એટલે દયા આવે છે કે આ બિચારાને ક્યાં આવું,
થોડામાંથી પાછું થોડું કરી નાખવું. રાજાને ત્યાં તો ઘણું હોય, ત્યાંથી ચોરી કરીએ તો શું વાંધો? પછી દયા લાવવાની જરૂર નથી. રાજા ક્યાં ગરીબ થઈ જવાનો છે? એક દિવસે રાજાને ત્યાં ચોરી કરવા નીકળ્યો. પહેરેગીર પૂછે, એ કોણ હૈ, કહાં જાતે હૈ? એને કહ્યું, मैं चोर हूं, राजा के घर चोरी करने जाता हूं. પહેરેગીર લાગ્યા કોઈ ગાંડીઓ છે, રાજાના ઘરે ચોરી કરવા જાય. એ ચોકીદારને એમ કે હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા જઉં છું, ગાંડીઓ છે, જવા દો. જ્યાં જ્યાં ગયો ત્યાં બધા એને જવા દીધો, સમજીને જ કે આ ગાંડો છે. બધું ધન ભેગું કર્યું અને ત્યાં ગયો પાછો. રાજાને ખબર પડી, એને પકડ્યો. રાજાએ પૂછ્યું કે તું ચોર છે, પણ બધાને પાછું કહે છે તે સત્ય કે હું ચોર છું, ચોરી કરું, હું ચોર છું, ચોરી કરું છું? તો કે મારા ગુરુજીએ મને આજ્ઞા કરી છે સત્ય બોલવું અને દયા રાખવી. રાજાએ કહ્યું, આજથી હું તને મારો મંત્રી બનાવું છું. મારે એ મંત્રી જોઈએ જે સત્ય બોલે. મારે એ મંત્રી જોઈએ કે જે બધા ઉપર દયા રાખે. રાજાનો મંત્રી બન્યો એટલે તો ઠાઠમાઠ બધો બદલાઈ ગયો. ક્યાં પેલો ચીંધરે હાલ ચોર અને ક્યાં રાજાનો મંત્રી. શ્રી ગુસાઈજી બિરાજતા હતા અને આ મંત્રી એના કાફલા સાથે, એના રસાલા સાથે ગુસાઈજીને દંડવત કરવા માટે આવ્યો. એટલે બધા આજુબાજુ જે વૈષ્ણવ હતા ને કહેવા લાગ્યા, કોઈ રાજા આવે છે, કોઈ રાજા આવે છે, કોઈ રાજા આવે છે. ગુસાઈજી, કોઈ રાજા નથી આવતો, ચોર આવે છે. પણ આ ચોર એની ટેકને લીધે, એના નિયમને લીધે, એના વ્રતને લીધે, ગુરુને આપેલા વચનની પાલન કરવાની ભાવનાને લીધે આજે ચોર ચોર નથી, પણ આવડો મોટો મંત્રી બની ગયો છે. એ ક્યાંથી આવ્યું? આ વાત આમાંથી આવી કે આપનાર ઉદાર હોવો જોઈએ. આવી કથા આવે છે, નંદ બાબાએ કૃષ્ણ જન્મ ઉત્સવ વખતે બધા ખજાના ખોલી નાખ્યા હતા. जिसको जो चाहिए ले जाओ, मुझे पूछो मत. हाथी दिए, घोड़ा दिए और दिए पालखी. नंद के आनंद भयो, जय कन्हैया. આમ સરખું બોલતા નથી તમે. જય કનૈયા. હા હા, તમને એમ થાય શાસ્ત્રીજી હા પાડે તો બોલીએ. હવે તમને હાથ છે, જાઓ. જેટલી રાડો પાડવી હોય, જેટલા ઠેકડા મારવા હોય. આપણે ત્યાં તો એવું છે, આ તો જો અગાઉથી કહી રાખું છું, આપણે ત્યાં કીર્તનમાં તો એવું ગાયું છે કે જયારે પેલી મીઠાઈ ઉછળતી હોય ને, ઠોર, હજુ ઉછળવાનું છે, આજે પાક્કું છે ને ભાઈ, ઠોર ઉછળવાનું છે. આમ મીઠાઈ ઉછાળે, બાજુવાળાના હાથમાં આવે અને જો એ મોંમાં મૂકવામાં વાર લગાડે ને તો બાજુવાળાના હાથમાંથી છીનવીને પણ મોંમાં મૂકવાની છૂટ છે. આમ ઘણા તો શું કરે, એક આવે ને પકડી રાખે ને પછી બીજા માટે પાછા રાહ જોતા હોય. આપણા કીર્તનોમાં લખ્યું છે, લૂંટત ઝપટત ખાત મીઠાઈ, કહી ન સકત કો હેરી, ગ્વાલ દેત હૈ હેરી, ઘર ઘર ગ્વાલ દેત હૈ હેરી. લૂંટત ઝપટત ખાત મીઠાઈ. ઘણી જગ્યાએ મેં જોયું છે, પેલા છાબડી લઈને નીકળ્યા હોય ને આમ કરવા માટે, લોકો એના બધી છાબડી જ ખેંચી લે. અને એ અહીંયા ન કરશો પણ છૂટ છે, કરવું હોય કરજો પણ ન કરશો. આપનાર ઉદાર હોવો જોઈએ. નંદ બાબાએ ખોલી નાખ્યા ખજાના. जिसको जो चाहिए, हाथी दिए, घोड़ा दिए, जो चाहिए ले जाओ. ખજાના ખોલી નાખ્યા. પણ કોણ ત્યાં જાય? કારણ કે ખરો ખજાનો તો યશોદાની ગોદમાં હતો. જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ. ખરો ખજાનો તો અહીંયા હતો. આનંદ બ્રહ્મજા બાલ લીલા કરી રહ્યો હોય
ત્યાં કોણ પથરા વીણવા જાય? હીરા, મોતી, માણેક વાસ્તવમાં તો પથરા જ છે ને, જરા રૂપાળા પથરા છે જરા રૂપાળા પથરા, પણ છે તો પથરા જ. જ્યાં બ્રહ્મ પોતે વિલાસ કરી રહ્યો હોય, જ્યાં ભગવાન પોતે બાલક બનીને પરમ આનંદનું દાન કરી રહ્યો હોય, ત્યાં કોણ હાથી ઘોડા લેવા માટે જાય? નંદ બાવાએ બધું આપવાનું તૈયારી કરી, બધું આપવાનું ખોલી નાખ્યું, અને કોઈ લેવા જાતા જ નથી. બધા નાચે છે, ગાય છે. નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો, આનંદ ભયો, આનંદ ભયો, આનંદ ભયો. વામન ભગવાન બોલે છે, મહારાજ, ઉદારતા એ તમારો ગુણ છે, સંતોષ એ મારો ધર્મ છે. તમે ગમે એટલું આપવા. અને એક વાત સાચી છે, તમને કોઈ પીરસવા માટે મોટો થાળ લઈને આવે તો તમારે વધારે ખાઈ જવું જોઈએ. અરે ગંગામાં તો આટલું બધું જળ છે, પણ આપણે કેટલું પીવાના? જેટલી આપણી તરસ છે. રસોડામાં તો 2000 5000 લાડુ હોય, પણ આપણે કે 2-5 હજાર લાડુ ખાઈશું? આપનાર ઉદાર હોવો જોઈએ, લેનાર સંતોષી હોવો જોઈએ. મને 3 પગલાથી વધારે ન જોઈએ. આ સંવાદ સાંભળીને શુક્રાચાર્યને મનમાં ગડમથલ થઈ કે આ કોણ હશે? આ કોઈ બ્રાહ્મણ બાલક લાગતો નથી, કઈક ગરબડ છે. આંખ બંધ કરી ધ્યાનમાં ઉતર્યા, દર્શન થયું, અરે આ તો સાક્ષાત વિષ્ણુ છે. એશ વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યય કશ્યપાદિતેર જાતો દેવાનામ કાર્ય સાધક. હે બલિરાજા, સાવધાન! આ કોઈ બ્રાહ્મણ બાલક નથી, આ તો વિષ્ણુ છે. આ દેખાવ એવો કરે છે કે તારી પાસે માંગવા આવ્યો છે, પણ જો એની વાતમાં તું આવી ગયો ને તો તને માંગનારો બનાવી દેશે. યાચકના વેશમાં આવેલો તને યાચક કરી નાખશે. એ તો દેવોનું કાર્ય કરવા આવ્યો છે. ભલે તે કીધું હોય કે હું આપીશ, પણ આપવાની જરૂર નથી. બલિરાજા કહે છે, મહારાજ, મેં એને વચન આપ્યું છે કે તું જે માગે તે આપીશ. શુક્રાચાર્ય કહે છે, આટલી જગ્યાએ બોલેલું ના પાડીએ તો છૂટ છે, આટલી જગ્યાએ ખોટું બોલવાની છૂટ છે. બોલો, ખોટું બોલવાની છૂટ ક્યાં ક્યાં છે જાણવું છે? આટલી જગ્યાએ ખોટું બોલી શકાય, તમારે જાણવું હોય તો કહું. એક તો સ્ત્રીઓ સાથે ખોટું બોલી શકાય. જો કેટલા રાજી થઈ ગયા. આજની કથામાં તમારું આવવું સફળ, આટલો મોટો બેનિફિટ. હવે કોઈ દાડો ગિલ્ટી કોન્શિયસ થાય નહીં. તમે બધા ખીજાશો નહીં. આ હું નથી કહેતો, શુક્રાચાર્ય કહે છે. સ્ત્રીષુ નર્મ વિવાહે વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાત જુગુપ્સિતમ. પણ હું જરા ખુલાસો નહીં કરું ને તો આ લોકો અર્થનો અનર્થ કરશે. અહીંયા કે બધાને બગાડવાના નથી. પછી તે સિક્કો વાગી ગયો. કથામાં જ તમારા ભાગવતમાં જ લખ્યું છે ખોટું બોલાય. ના ના, હજી તમે અડધું પડધું સમજ્યા છો. બરાબર સાંભળો. એક રાજા, ધારો કે બીજા રાજા ઉપર ચઢાઈ કરવાનો હોય અને રાજા પોતાની રાણીને જાણ કરે કે આવું અમે નક્કી કર્યું છે કે આ રાજા ઉપર આક્રમણ કરવું. હવે રાણી ભોળપણમાં ને ભોળપણમાં એની દાસીને કે, અને રાજમહેલમાં તો ગુપ્તચરો બધા હોય, આના ગુપ્તચરો આને ત્યાં, આના આને ત્યાં હોય, તો વાત શત્રુ સુધી પહોંચી જાય.
અને વાત શત્રુ રાજા સુધી પહોંચી જાય તો એ રાજા સાવધાન થઈ જાય. સાવધાન થઈ જાય તો આનું કરેલું આક્રમણ નકામું જાય. સ્ત્રીનો સ્વભાવ બહુ ભોળો હોય. વાતમાં ને વાતમાં કોઈ વાત કઢાવી લે તો આખી વ્યૂહરચના નકામી જાય. આ કારણે કહ્યું કે સ્ત્રીઓ સાથે ખોટું બોલી શકાય. અને એક બીજી વાત, આ તમારે આ માનવું હોય તો માનો, જાઓ, છૂટ છે. સ્ત્રીઓ સાથે ખોટું બોલવાની છૂટ છે, પણ આ વાક્ય કોણ બોલ્યું છે ખબર છે તમને? અસુરોના આચાર્ય બોલ્યા છે, રાક્ષસોના ગુરુ બોલ્યા છે, દેવોના ગુરુ નહીં. હવે જો તમારે શુક્રાચાર્યને ગુરુ બનાવવા હોય તો પછી એની આ વાત માની લો. પણ શુક્રાચાર્ય, સમજી ગયા ને? આ અસુરોના ગુરુ કહી રહ્યા છે કે સ્ત્રીઓ સાથે ખોટું બોલી શકાય, અથવા એને વચન આપ્યું હોય ને તમે ન પાડો તો દોષ ન લાગે. ગમ્મતમાં ખોટું બોલી શકાય, તમે ગમ્મતમાં ખોટું બોલી શકો, એમાંથી કોઈને કંઈ નુકસાન ન થાય. લગ્ન પ્રસંગમાં ખોટું બોલી શકાય. કોઈ પૂછવા આવે કે અમારી ઈચ્છા એવી છે કે તમારા પાડોશમાં ઓલા ભાઈ રહે છે, એના દીકરા સાથે અમારી દીકરીનું અમે વિચારી રહ્યા છીએ, તો એ કેવા? હવે એ વખતે તમે ખરેખરું કહી દો ને કે આવા, તો કંઈ આગળ વધે જ નહીં વાત. તમારે તો એમ કહેવું પડે, અરે દીવો લઈને ગોતવા જાઓ તો આવો તમને નહીં મળે. બહુ વર્ષો પહેલા એક કથાકાર હતા, એમણે એક સરસ ઉદાહરણ આપ્યું હતું. એક જણાએ વેવાઈ પક્ષમાં પૂછાવ્યું કે તમારા ભાઈને ત્યાં જે દીકરો છે એને ત્યાં અમારા કુટુંબીઓમાંથી જે એક દીકરી માટેનું અમે વિચારી રહ્યા છીએ, આ છોકરો દેખાવમાં કેવો? દેખાવમાં ટોપ, ભણવામાં, અરે કે ભણવામાં પણ ટોપ, વ્યવહાર કુશળ બધું, અરે બધી રીતે ટોપ. આ તો પાકું કરી નાખ્યું, આ જૂના જમાનાની વાત, પાકું કરી નાખ્યું. એકબીજાને જોવાની તો કોઈ કઈ દરકાર હતી નહીં. લગ્ન ગોઠવાઈ ગયા પછી ખબર પડી કે આ છોકરો કંઈ ભણ્યો નથી ને દેખાવમાં કંઈ ઠેકાણું નથી ને, અને પછી ઓલાને બોલાવ્યા કે તમે તેમ કહેતા હતા કે ભણવામાં પણ ટોપ છે. તો કે હા, ટોપ એટલે ભમરડો. અમે તમને પહેલેથી જ ચેતવ્યા હતા કે ભણવામાં ભમરડો છે, દેખાવમાં પણ ભમરડો છે, વ્યવહાર કુશળતામાં પણ ભમરડો છે. તમે ના સમજ્યા એમાં અમે શું કરીએ? બધી રીતે ટોપ, બધી રીતે ભમરડો. નરેન્દ્ર શાસ્ત્રીજી સુરતના હતા અને મુંબઈમાં વસતા. એમણે આ ઉદાહરણ આપેલું. લગ્ન પ્રસંગમાં ખોટું બોલવાની છૂટ છે, આજીવિકા માટે ખોટું બોલવાની છૂટ છે. મને લાગે છે કે અત્યારે આપણે બધાએ આ શુક્રાચાર્યને જ ગુરુ બનાવ્યા છે. તમે સામાજિક જીવનમાં જરા જોજો, લોકો કેવી ક્ષુદ્ર બાબતોમાં પણ ખોટું બોલે છે. આમ જીવન મરણનો પ્રશ્ન હોય, ભયાનક બહુ મોટા ભારે વાત હોય તો છોડો, પણ સાધારણ જીવન વ્યવહારમાં એમાં પણ માણસ ખોટું બોલે. બલિરાજાએ કહ્યું, ગુરુજી આપ મને ઉપાય બતાવો છો, પણ એ ઉપાય મને માન્ય નથી. આ ભલે એમ કહેતા હો કે તને દોષ નહીં લાગે, દોષનો સવાલ નથી. અને બીજી એક વાત સાંભળો મહારાજ, મારે આંગણે બ્રાહ્મણ આવ્યો હોત ને તોય હું એને આપી દેત. હવે મને સમજાયું, મારે આંગણે તો ભગવાન આવ્યો છે.
અને જો મારે આંગણે ભગવાન આવ્યો હોય માગવાને માટે તો હું શું આપનારો હતો? મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा। मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा। तेरा तुझको सौंपते क्या लागत है मेरा, क्या लागत है मेरा। જો આ બ્રાહ્મણ બાલક હોય તો હું એને દાન તરીકે આપીશ, અને જો આ મારા પ્રભુ હોય તો પ્રભુને દાન આપનારો હું કોણ? મેં તમને કાલે પરમ દિવસે કહ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં દાન નથી. હા, એક દાન છે જેને આપણે દાન એકાદશીએ, પણ એ દાન નહીં, દાણ. નંદના કુંવર તમે બહુ રંગ દાણી, વાટે જાતા મારી ચૂંદડી. નંદના કુંવર બહુ રંગદાણી. આપણે ત્યાં દાણ લીલા છે, દાન નથી. એટલા માટે મહાપ્રભુજી એક શબ્દ આપણને આપે છે, સમર્પણ. ભક્તિ માર્ગમાં દાન નથી, ભક્તિ માર્ગમાં સમર્પણ છે. પ્રભુ તારું છે અને તારા ચરણમાં હું પાછું ધરી દઉં છું. મહારાજ, હું તૈયાર છું. અને ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું છે. એક ચરણમાં નીચેનો પ્રદેશ માપી લીધો, બીજા ચરણમાં બધું ઉપરનું માપી લીધું, ત્રીજો ચરણ પધરાવવાની ક્યાંય જગ્યા ન રહી. બલિરાજા તે મને છેતર્યો છે, કહે મારું ત્રીજું ચરણ હું ક્યાં મૂકું? પણ આ ભક્ત કાચો નથી. હા, એને કહ્યું મહારાજ, અને આમે તમે ગુસ્સામાં હોય તો કોઈ ઘણી વાર કોઈ પૂછે ને આ પુસ્તક ક્યાં મૂકું ક્યાં મૂકું, તમે બહુ ખીજાયેલા હો તો શું કહો છો? મારા માથે મૂક. એવું બલિરાજા ખીજાઈને નથી બોલ્યા, પણ ભગવાનને કહે છે આપનો ત્રીજો ચરણ મારા મસ્તકે પધરાવો. પદમ તૃતીયમ કુરુ શીર્ષની મેં નિજમ. પ્રભુએ ત્રીજો ચરણ મસ્તકે પધરાવ્યો, બલિરાજાને સૂતલમાં ઉતારી દીધો, ત્રણેય લોકનું રાજ્ય ઇન્દ્રને પાછું અર્પણ કરી દીધું. હવે પ્રભુ એ વિચારમાં પડ્યા કે જો બલિરાજાએ એનું સર્વસ્વ મને સમર્પી દીધું હોય તો હું તો એનો ઋણી થયો. કોઈનો ભાર ન રાખે મોરારી રે, કોઈનો ભાર ન રાખે મોરારી રે, કોઈનો ભાર ન રાખે મોરારી રે, કોઈનો ભાર ન રાખે મોરારી રે. આપે વ્યાજ સહિત વનમાળી રે, આપે વ્યાજ સહિત વનમાળી રે. હમણાં થોડું પછી આખું આગળ. કોઈનો ભાર ન રાખે. ભક્તની નાનામાં નાની સેવાને ભગવાન આ રીતે લે છે. બલિરાજાને તો નીચે ઉતાર્યો, પણ ભગવાન બલિરાજાના દ્વારપાલ થઈને રહ્યા છે. લક્ષ્મીજી ઉપર વાટ જુએ છે. નારદજી આવ્યા. નારાયણ નારાયણ, નારદજી તમારા સ્વામી ક્યાં છે?
બહુ વખત એવો ગયા, આવ્યા નથી પાછા, કે હવે પાછા નહીં આવે. કેમ? એને તો નોકરી મળી ગઈ છે. તો બલિરાજાના દ્વારપાલ છે. આ દ્વારપાલ ઉપરથી મને એક વાર્તા યાદ આવી, એક પ્રસંગ યાદ આવ્યો. જરા સાંભળો, સરસ પ્રસંગ છે. કે એક વૈષ્ણવને ઠાકોરજીએ સ્વપ્ન આપ્યું કે તું ગોકુળ મથુરા આવ, મારે તને દર્શન દેવા છે. વૈષ્ણવ તો એવો રાજી થઈ ગયો, ઠાકોરજી મને બોલાવ્યો, મને દર્શન આપશે. કુટુંબને લઈને, ઘર બધું બંધ કરીને ગોકુળમાં ગયા, મથુરામાં ગયા, જતીપુરા ગયા, નંદગાંવ બરસાના ગયા, વ્રજમાં બધે ફર્યા, બહુ આનંદ આવ્યો. પણ પ્રભુના દર્શન ક્યાંય ન થયા અને બહુ દુઃખ થયું. બધે બહુ ફર્યા પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં. થાકીને પછી ઘરે પાછા આવ્યા. ઘરમાં ઠાકોરજી હતા, એને હાથ જોડીને કીધું, તમે મને કીધું હતું કે તું ગોકુળ મથુરા આવ તો હું તને દર્શન આપીશ, તમે દર્શન કેમ ના આપ્યા? ભગવાન કહ્યું, સાંભળ, તું જ્યારે ઘર બંધ કરતો હતો, તાળું મારતો હતો, ત્યારે મને કીધું હતું આજુબાજુ ચોરીઓ બહુ થાય છે, બધું જોખમ બહુ વધી ગયું છે, અમે જાત્રા કરવા જઈએ છીએ, હે લાલા, હે કનૈયા, મારા ઘરનું ધ્યાન રાખજે. હવે તારા ઘરે તાળું ન તૂટે અને ચોરો ના આવે એટલે હું તો અહીંયા તું ગયો ત્યારથી ચોકી કરતા દ્વારપાલ થઈને ઉભો જ છું, ચોકી બરોબર કરી રહ્યો છું. લ્યા, તારું ઘર બરોબર સોંપી દીધું તને. આપણે જ ભગવાનને કોઈ કામે લગાડી દઈએ, આપણે જ ભગવાનને માથે કોઈ ભાર રાખી દઈએ અને પછી આપણે વિચારીએ કે ભગવાન અમને કેમ ન મળે. આપણે ભગવાનના સ્વામી છીએ કે સેવક છીએ? લક્ષ્મીજીએ વિચાર કર્યો, આમ ન ચાલે, મારે એમને છોડાવવા પડશે. લક્ષ્મી પણ રૂપ બદલીને આવે. જો આ ભગત કેવો છે, એક વાર ભગવાનથી છેતરાયો અને બીજી વાર ભગવાનની ઘરવાળીથી છેતરાયો. ભગવાન વામન બનીને પધાર્યા, લક્ષ્મી બહેન બનીને આવી. આપણે જેને બળેવ કહીએ છીએ ને, રક્ષાબંધન, ખરું નામ તો રક્ષાબંધન છે, પણ એનું નામ બળેવ કેમ પડી? તે દિવસે બલિરાજાને લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી. એ બલિના નામ ઉપરથી એ ઉત્સવનું નામ પડી ગયું બળેવ. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિવદનામી રક્ષે માછલ માછલ. બેન ઉદાસ દેખાતી હતી. બલિરાજાએ પૂછ્યું, બેન આજે તમે ઉદાસ કેમ દેખાવ છો? તો કે મારો ભાઈ તો વતનમાં છે અને હું દર વખતે એને રાખડી બાંધું. તો બલિરાજાએ કહ્યું, હું તારો ભાઈ નથી, લે મને રાખડી બાંધ. લક્ષ્મીજીએ રાખડી બાંધી. હવે જો બહેનો ધ્યાનથી સાંભળજો, જેટલી બહેનો હોય એટલી. કાયદો એવો છે, આમ તો ભાઈઓ કવર તૈયાર રાખે, 101 કે 1000 કે જે હોય તે, એમ ન ચાલે. કાયદો એવું કહે છે, બેન જે માગે તે આપવું પડે. જો આગલી બળેવ આવે ત્યારે યાદ રાખજો. આમ 100, 200, 500 નું કવર ન હાલે. રક્ષાબંધનનો નિયમ એ છે, ભાઈ પૂછે છે બેનને, બોલ તને શું દઉં? લક્ષ્મીજીએ કહ્યું, મારે બીજું કાંઈ જોઈતું નથી. એને લક્ષ્મીજીને લક્ષ્મી શું કરવાની? લક્ષ્મીજીએ કહ્યું, મારે બીજું કાંઈ જોઈતું નથી, ઓલો જે ચોકીદાર છે ને તારો, એ મને આપી દે. ભગવાને આવી અને બલિરાજાની સંપત્તિ લઈ લીધી. ત્યારે બલિરાજાને એટલો સંતોષ હતો, કઈ નહીં, ભગવાન તો મારી પાસે છે ને. પણ લક્ષ્મીજી આવ્યા અને એને ભગવાને માગી લીધા. અને ધન્ય છે રાજા બલિને, વચનનું પાલન કરવાને માટે એને ભગવાન પણ છોડી દીધા. પછી એને પૂછ્યું, તમે એને કેમ માંગો છો? એ તમારા કંઈ થાય? લક્ષ્મીજી કહ્યું, તમારા કંઈ થાય નહીં, અમારું બધું એ જ થાય.
એ જે છે તમારું એ જ છે. મને એ તો કહો વૈષ્ણવો કે ભગવાનનો ભક્ત કેટલો સમૃદ્ધ કહેવાય, જેની પાસે આવીને લક્ષ્મી પણ ઝોળી ફેલાવે છે, જેની પાસે લક્ષ્મી પણ માંગણી કરે છે કે તું મને કંઈક આપ. જયતિ તેધિકં જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદ. ગોપી ગીતમાં ગોપીજનો કહે છે લક્ષ્મીનો આશ્રય બધા લે, બ્રહ્માદિક દેવો લક્ષ્મીનો આશ્રય લે, પણ લક્ષ્મી ક્યાં આશ્રય લે? જયતિ તેધિકં જન્મના વ્રજ. આખું વિશ્વ લક્ષ્મીનો આશ્રય લે છે, પણ લક્ષ્મી વ્રજમાં આશ્રિતા થઈને રહી છે, એને વ્રજમાં આશ્રય લીધો છે. આવી સુંદર બલિરાજાની કથા, મત્સ્ય ચરિત્ર કહી નવમ સ્કંદ અષ્ટમ સ્કંદ પૂર્ણ કર્યો. નવમ સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા, સૂર્યવંશના રાજાઓમાં રાજા અમરીશની કથા કહી. અમરીશની કથા બહુ સુંદર કથા છે. એકાદશીનું વ્રત કરતા, ઠાકોરજીની સેવામાં થાય એટલું પોતાના હાથે બધું કરતા, મંદિરમાં પણ મંદિર વસ્ત્ર પણ પોતાના હાથે કરતા, સામગ્રી પોતે કરતા. એને સહાયક માણસો બધા બહુ હતા, પણ માણસો હોવા છતાં સેવાનું કાર્ય તો પોતે કરવું. ખૂબ પ્રેમથી ઉમંગથી સેવા કરતા. એમને ત્યાં દ્વારિકાધીશની સેવા બિરાજે. અમરીશ રાજા તો એવો શ્લોક છે, કરૌ હરેર મંદિર માર્જનાદિશુ. તમારા હાથ તે દિવસે સફળ થયા જે દિવસે તમે ઠાકોરજીના મંદિરમાં મંદિર વસ્ત્ર કર્યું, જે દિવસે તમે તમારા હાથથી બુહારી કરી મંદિરમાં, તમારા હાથ સફળ થયા. જે દિવસે તમારી આંખે એના દર્શન કર્યા, તમારી આંખ સફળ થઈ. જે દિવસે તમે એની પરિક્રમા કરી, તમારા ચરણ સફળ થયા. જે દિવસે તમે એની કથા સાંભળી, તે દિવસે તમારા કાન સફળ થયા. જે દિવસે તમે એની ભક્તિ કરી, તમારું જીવન સફળ થયું. અમરીશ રાજાનું એકાદશીનું વ્રત બહુ ભારે હતું. આપણાથી ના થાય હો. દશમે સાંજે કાંઈ ખાવાનું નહીં. એકાદશીએ તો 24 કલાક માટે જળ પણ લેવાનું નહીં. બારસના દિવસે ઠાકોરજીને રાજભોગ આવે પછી ભોજન. એટલે આમ તો જોવા જાવ તો 2 દિવસના ઉપવાસ થઈ ગયા. આપણે આવું બધું નહીં કરવાનું. મને એકવાર ખબર છે, અમારી એક બહુ વર્ષો પહેલા મારી એક ભાગવત કથા હતી. તે એક બહેને નક્કી કરેલું કે હું પાણી સિવાય કંઈ નહીં પીવું. ત્રીજે દિવસે એમને સ્ટ્રેચરમાં લાવવા પડ્યા અને સૂતા સૂતા કથા સાંભળી. આવા કોઈ જડ નિયમો નહીં પાળવાના. ભાગવતમાં લખ્યું છે, આજે આમ તો મારે પહેલે દિવસે કહેવું જોઈતું હતું પણ કંઈક રહી ગયું, તો આજે કહી દઉં. ભાગવતમાં એવું લખ્યું છે કે ભાગવત કથા બેસે ત્યારે દરેક વ્યક્તિએ પોતાનો દૈનિક ક્રમ, દિનચર્યા ભાગવતજીને ધ્યાનમાં રાખીને ગોઠવવી જોઈએ. ઉઠવું કેટલા વાગે, ખાવું પીવું કેટલા વાગે, અથવા ખાવું પીવું શું, દુકાને જવું કે નહીં, ઓફિસે જવું કે નહીં, આ બધું ભાગવત કથાને ધ્યાનમાં રાખીને 7 દિવસ માટે નક્કી કરવું. તમારો 7 દિવસનું શિડ્યુઅલ, તમારો 7 દિવસનો પ્રોગ્રામ એ કથાને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. કથાને આંચ ન આવે, કથા ગુમાવવી ન પડે અને તમારા બીજા બધા કાર્યો થઈ જાય એ રીતે કરો, એવું લખ્યું છે. અને ભાઈ એ જમાનામાં જે કથા થતી હતી એ તો ઓહો. આપણે ઘણીવાર 3 કલાક બેઠા છીએ. અહીંયા મને વધારે વસ્તુ એ ગમી કે અહીંયા વ્યવસ્થા બધાની ખુરશીમાં છે. કારણ કે હવે લોકો નીચે બેસવા માટે ટેવાયેલા નથી. હવે ઘણીવાર તો એવું થાય કે આમ 3 કલાકની કથા હોય ને તો છેલ્લો 1 કલાક તો લોકો માંડ પૂરો કરે. આમ ઘડિયાળમાં જોયા કરે, હજી 1 કલાક બાકી છે, પછી હજુ 1/4 કલાક બાકી છે, હજી અડધો કલાક બાકી છે. અને જ્યાં કથા પૂરી થાય
ગોવર્ધનનાથ કી જય એટલે જાણે બેલ વાગ્યો હોય ને સ્કૂલમાંથી છોકરા કૂદી કૂદીને નિશાળમાંથી બહાર નીકળે એમ બધી શ્રોતાઓ મંડપમાંથી બહાર નીકળે. કથાનો વિરામ થાય અને આપણે એમ લાગે કે હાશ છૂટ્યા, તો તમે કથા અમૃતનું પાન નથી કર્યું. મેં એવા કેટલા પ્રસંગો જોયા છે કે 7મા દિવસે જ્યારે પોથીની વિદાય અપાતી હોય ત્યારે પોતાના કોઈ પ્રાણપ્રિય સ્વજનની વિદાય હોય એમ લોકોની આંખમાં આંસુ આવી જાય. કાલથી અમે શું કરીશું? કાલથી બધું સૂનું થઈ જશે, અમને બધું ખાલી ખાલી લાગશે. આપણી આ કથાની પૂર્ણાહુતિ થાય પછી જરા મંડપમાં આંટો મારજો ને, કેવું લાગશે? મારો આખી જિંદગીનો અનુભવ છે કે એકવાર પોથીજી પધરાવો મંડપમાં તો મંડપમાં એક ચેતના આવી જાય છે. તમે બહારથી આમ આડાવડા વાંકા ચૂકા ગમે તે ચાલતા આવતા હો, એક મંડપની અંદર પગ મૂકો છો ને તમારામાં એક ડિસિપ્લિન આવી જાય છે. આ પોથીજી જેવા મંડપની બહાર પધરાવ્યા આખો માહોલ બદલાઈ જશે. અહીંયા પ્રભુની ઉપસ્થિતિ છે અને થોડીક સંવેદના આપણામાં હશે તો આપણને પ્રભુની એ ઉપસ્થિતિનો અનુભવ પણ થશે. એટલે જ આ કથા મંડપ નથી, આ પ્રભુનું ઘર છે. મેં પહેલે દિવસે કહ્યું હતું આ મહાન તીર્થ છે. ગંગા, યમુના, ગોદાવરી બધા તીર્થો અહીંયા છે. અમરીશ રાજા નું વ્રત હતું, 12ના દિવસે દુર્વાસા ઋષિનું આગમન થયું. રાજા તો બહુ રાજી થયા, આપના જેવા ઋષિ વધાર્યા, અમારું તો વ્રત સફળ થઈ ગયું મહારાજ, ધન્ય હો ધન્ય હો. દુર્વાસાએ કહ્યું મહારાજ હું સંધ્યા વંદન કરવા જાઉં છું, એ બધું કાર્ય કરીને પાછો આવીશ. દુર્વાસાને આવતા મોડું થયું. બ્રાહ્મણોએ કહ્યું મહારાજ આપ પારણા નહીં કરો ત્યાં સુધી પ્રજાના લોકો પારણા નહીં કરે, અને પારણાના સમયે પારણા ન કરો તો વ્રતનો અનાદર કહેવાય. 11 કરવી એનો અર્થ ભૂખ મરો નથી. અંગ્રેજીમાં જેને તમે ફાસ્ટિંગ કહો, 11 કરવાનો મતલબ ભૂખ મરો નહીં. મને એક જણે કીધું કે 11 અમે શરૂ કરી, બધી 11 અમે કરવાના છીએ. કેમ? તો કે ડોક્ટરે કીધું છે કે વજન ઉતારો. એકવાર એક કપલ સામે વળ્યું, મેં કહ્યું તમે કોઈ દિવસ તો આવતા નતા ને હવે મંગળામાં કેમ આવો છો? તો કે ડોક્ટર કીધું છે કે સવારે અડધો પોણો કલાક ચાલો. તો આમ ગમે ત્યાં ચાલવા જઈએ એના કરતાં મંદિરે ન આવીએ. એક પંથ દો કાજ, વોકિંગ પણ થઈ જાય, જોગિંગ થઈ જાય, અને પાછા મંગળાની આરતી. હું એમ નથી કહેતો આવું ના કરશો, કરજો. એમ કરતા કરતા મંગળા કરવા આવો તો સારી વાત છે. એવું કરશો તોય તમારું મંગળ થશે. મંગલમુખી સદા સુખી. પણ મંગળાના દર્શન કરવા આવો ત્યારે હેતુ વોકિંગનો ન રાખશો. વોકિંગ થવાનું તો છે જ, સારી વાત છે. સવારે ચાલો તો તંદુરસ્તી માટે બહુ સારું કહેવાય, પણ ઉદ્દેશ્ય તો દર્શનનો હોવો જોઈએ. ચાલીને આવો તો વધારે સારું. વ્રતનો વિલંબ ન થવો જોઈએ, નહીતર અપરાધ થશે, અવજ્ઞા થશે. રાજા મૂંઝાયા. જો હું પારણા કરી લઉં તો હું ઋષિનું અપમાન કરું છું, અને જો પારણા ન કરું તો વ્રતનું અપમાન કરું છું. મારે શું કરવું જોઈએ? બ્રાહ્મણો એક રસ્તો બતાવ્યો. મહારાજ એક કામ કરો, આપ ભોજન ન કરશો, માત્ર રાજભોગમાં ઠાકોરજીને જે જારી ધર્યા છે એનું જળ આચમન કરી લો એટલે પારણા ગણાશે. રાજભોગના જારીજીનું જળ પીએ એ પણ સખડી લીધી જ ગણાય, એ પારણા કર્યા જ ગણાય. રાજા આ બરાબર છે, લાવ હું આચમન કરી લઉં. હવે આચમન કર્યું એટલે હાથમાં લઈને આટલું પી લીધું, અને દુર્વાસાને ખબર પડી કે રાજાએ પારણા કરી લીધા. હવે એક તો દુર્વાસા ઋષિ
પાછો ભોજનનો સમય હતો અને આવા સમાચાર આવ્યા. દુર્વાસા ગજબનું પાત્ર છે. હંમેશા સંભાળીને જ રહેવું પડે એમની પાસે. કૃષ્ણને છોડ્યા નથી. કૃષ્ણને શાપ આપે છે, જા તારી પત્ની તને વધારે પડતી વાલી છે, તને તારી પત્નીનો વિયોગ થશે. જેણે કૃષ્ણને નથી છોડ્યા. દુર્વાસા વિશે ઘણી વાત છે, પછી આગળ કરીશું આપણે. નારદ અને દુર્વાસા આ બેને સમજવામાં આજે પણ આપણે બધા બહુ ભૂલ કરીએ છીએ. આપણે આપણા મનમાં નારદની એક જ ઇમેજ છે, એક જ ઇમ્પ્રેશન છે. નારદ એટલે જે લડાવે, ઝઘડા કરાવે, આટલી ખરાબ છાપ નારદ માટે તમારી. બીજું કઈ સારું દેખાતું જ નથી. ભગવાનના 24 અવતારોમાં એક અવતાર છે નારદ. નારદ એટલે ગુરુ. નારમ દ્યતિ ઇતિ નારદ. નારમ અજ્ઞાનજમ. નરજનિત અજ્ઞાન એનો નાશ કરે એ નારદ. ભક્તિ માર્ગના પ્રથમ આચાર્ય નારદ મુનિ છે. બધા આપણે વારે વારે ચર્ચા કરી કે બધા માર્ગ કરતા ભક્તિ માર્ગ સારો. ભક્તિ માર્ગના પ્રથમ આચાર્ય નારદ છે. તમે નારદનું એક જ પાસું જોયું છે, અને એ પાસું પણ સરખી રીતે નથી જોયું. પ્રભુ જેને પાડવો હોય કે પ્રભુ જેને ચઢાવવો હોય, એને પાડવામાં અને ચઢાવવામાં નિમિત્ત બનાવે છે નારદને. નારદ ભગવત ઈચ્છાનું નિમિત્ત છે. કોઈ પાપીને વધારે પાપ કરાવવું હોય, કોઈ અહંકારમાં બહુ ચગ્યો હોય અને એને પાડવો હોય, તો ભગવાન નારદને મોકલે છે. ભગવાનની ઈચ્છા નારદ જાણે છે, અને એ જ કરે છે જે ભગવદ ઈચ્છા. મહાપ્રભુજી તેમ કીધું છે, નારદ ભગવાનનું મન છે. સાંભળો, નારદ ભગવાનનું મન છે. અને આપણે નારદ વિશે આ જ છાપ લઈને બેઠા છીએ કે નારદ એટલે ઝઘડા કરાવે. દુર્વાસા પણ એ જ રીતે પ્રભુનું એક સાધન છે, જેના દ્વારા પ્રભુ અનેક લીલાઓ કરે છે. દુર્વાસાએ ક્રોધમાં અગ્નિમય કૃત્યાને ઉત્પન્ન કરી અને આજ્ઞા કરી અંબરીશને બાળી નાખ. અહંકાર બહુ છે એનામાં. અગ્નિમય કૃત્યા, રાક્ષસીની કૃત્યા એટલે એક એવી અદ્ભુત શક્તિ, અગ્નિમય શક્તિ. અંબરીશને બાળવા દોડી, આગની લપટ દોડી, અને ભગવાનનું સુદર્શન ત્યાં જ આવી ગયું અને કૃત્યાને બાળી નાખ્યું. આ કથામાં સૌથી સારી વાત એ છે કે અંબરીશ રાજાએ ભગવાનને પ્રાર્થના નથી કરી કે મારી રક્ષા કરો, તો પણ ભગવાને સુદર્શન મોકલ્યું. આનો અર્થ એ થયો કે ભગવાન ભક્તની પ્રાર્થનાની રાહ નથી જોતા. આમ અદબ વાળીને ઉભા રહે છે, પેલો એમ કે બચાવો ત્યારે બચાવું, અને પેલો બચાવ ન બોલે તો બળવા દો. તમે પોકાર કરો તોય આવશે, અને કદાચ પોકાર નહીં કરો તો પણ આવશે, કારણ કે એને એનો ધર્મ નિભાવવાનો છે. ભક્ત પરિપાલન એ એનો ધર્મ છે. ભક્ત રક્ષા એનો ધર્મ છે, અને એનો ધર્મ એ નહીં ચૂકે. સુદર્શને કૃત્યાને બાળી. એટલું જ નહીં, હવે સુદર્શન દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. આ પૃથ્વી ઉપર બધે ભટક્યા દુર્વાસા, પણ ક્યાંય આશ્રય ન મળ્યો. થાકીને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ આશ્રય ન આપ્યો. મહાદેવજી પાસે આવ્યા.
મહાદેવજી કહ્યું કે ચક્ર તો વિષ્ણુનું છે, વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ પાસે આવ્યા દુર્વાસા દુઃખી થઈને, મહારાજ તમારા સુદર્શનથી મારી રક્ષા કરો. ભગવાને ના પાડી, મેરા કુછ નહીં હોગા. ધન્ય છે પ્રભુને. પ્રભુએ એમ કહ્યું કે અપરાધી તમે અમરીશના છો, મારી પાસે કેમ આવો છો? એક વિવેક શીખો. આપણે કોઈનું કંઈ ખોટું કર્યું હોય અને સોરી કહેવાનો વખત આવે, ક્ષમા કહેવાનો વખત આવે, તો ઇનડાયરેક્ટલી બારોબાર કોઈની જોડે સોરી ન કહેવડાવાય. ગાળ સામી દઈએ અને સોરી. ઘણી વાર એવું થાય, આમ ક્રોધમાં આવીને કોઈનું અપમાન કરી નાખીએ, કોઈને ગાળ દઈ દઈએ, પછી બીજે દિવસે કોકને કહીએ તમે એમને કહેજો ને ખરાબ ન લગાડે, એ જરાક મને જરા ઠીક નહોતું ને એટલે કંઈક બોલાઈ ગયું, પણ એને કહેજો ને સોરી. એ ઓલો શું કરવા કે? તમે જેના અપરાધી છો, તમે જેનું દિલ દુભાવ્યું છે, એની પાસે ઈમાનદારીથી, પ્રામાણિકતાથી, નિખાલસપણે જઈ અને એની ક્ષમા માંગો. આ બોધ ભગવાને શીખવ્યો છે. દુર્વાસા તમે બ્રહ્માજી પાસે શા માટે જાઓ? શિવ પાસે શા માટે જાઓ? મારી પાસે શા માટે આવો છો? અપરાધી તમે અમરીશના છો. એક નિર્દોષ ભક્તને તમે સતાવ્યો છો. હું તમને માફ નહીં કરું, અમરીશ માફ કરશે. બહુ સુંદર કથા છે. ભગવાન પોતાના અપરાધીને માફ કરશે, પણ ભગવાન પોતાના ભક્તના અપરાધીને માફ નહીં કરે. કારણ કે ભગવાનને પોતાની જાત કરતા પણ ભક્ત વધારે વાલા છે. આખરે દુર્વાસાને 1 વર્ષની ભટકવાની આખી યાત્રા પછી આખરે અમરીશ પાસે આવવું પડ્યું છે. અને આ બાજુ અમરીશ જુઓ, દુર્વાસા આવીને જયારે પગમાં પડ્યા ને તો અમરીશ રાજા કંઈ ફૂલાઈ ન ગયા. જોયું ને, આવવું પડ્યું ને મારી પાસે, નમવું પડ્યું ને મારી પાસે. ભગવાનના ભક્તો આવા છીછરા ન હોય. જીવનમાં કોઈની મજબૂરી જોઈને તમે જો રાજી થાવ તો એ છીછરાપણું છે, ભગવાનને નહીં ગમે. કોઈનું દુઃખ જોઈને રાજી ન થાવ. આપણે બીજાનું દુઃખ દૂર કરી શકીએ ને તો ધન્ય છે, પણ ધારો કે બીજાનું દુઃખ દૂર ન કરી શકતા હોઈએ તો કમસે કમ બીજાના દુઃખને જોઈને, શત્રુના દુઃખને જોઈને પણ રાજી થવું એ પાપ છે, અપરાધ છે, પ્રભુને નહીં ગમે. ઘણી વાર આપણે રાજી થઈએ છીએ, એ જ લાગનો હતો, કર્યા કારવા ભોગવે છે, ભોગવવા દો એને. આ વૈષ્ણવને ન શોભે. હા, લોકો જે કરે તે કરે, વૈષ્ણવને ન શોભે. દુર્વાસા ક્ષમા માગે છે. અમરીશને સંકોચ થાય છે, મહારાજ આ શું કરો છો? વાંક મારો છે. અમરીશ કહે છે વાંક મારો છે. દુર્વાસા કહે છે વાંક મારો છે. જો આપણા ઘરમાં આવું થવું જોઈએ. હો, તારો વાંક છે, ઓલા કે તારો વાંક છે. એક સરસ વાર્તા કહું, આમ જરા મજા આવી વાર્તા છે. ફોરેનમાં પતિ પત્ની એક ઘરમાં સાથે રહેતા હતા. બંને નોકરી કરવા માટે જાય અને ઘરમાં જે ખર્ચો થાય એ અડધો અડધો વેચી લે. પછી આમ છેલ્લે મહિનો પૂરો થાય નક્કી કરે, ચલો ઇલેક્ટ્રિકનું બિલ કોણ આપશે? તો કે તું આપી દે. ઘરની નો ટેક્સ કોણ આપશે? તો તું આપી દે. આવું બધું નક્કી કરેલું. સાંભળજો, હવે એક દિવસ થયો ઘરમાં ઝઘડો, અને ઝઘડો થયો એટલે પત્નીએ લીધું હાથમાં વેલણ. અમેરિકામાં વેલણ તો છે, એટલે એવું પાછી એવી શંકા ના કરશો કે વેલણ ક્યાંથી આવ્યું. પત્નીએ લીધું હાથમાં વેલણ અને છૂટું ફેંક્યું. હવે પતિ પણ આવું બધું ઘણી વાર બનેલું એટલે પાછો ચકોર હતો, એટલે ખસી ગયો અને વેલણ વાગ્યું બારીના કાચને અને કાચ તૂટી ગયો. પછી કાચ નંખાવ્યો, પણ મહિનો પૂરો થયા પછી જ્યારે હિસાબ કરવા માટે બેઠા ત્યારે આ પ્રશ્ન ઊભો થયો કે કાચ તૂટવાથી $100 ખર્ચ થયો,
એ કોણ આપે? પતિએ કહ્યું કે તારે આપવો પડે કારણ કે તે વેલણ ફેંક્યું હતું. પત્નીએ કહ્યું તમારે આપવો પડે, ખસી કેમ ગયા? છોડ્યું તો તમારા ઉપર, તમે ખસી ગયા માટે કાચ તૂટ્યો. આ $100 તમારે ચૂકવવાનો. હવે ખરેખર કોને ચૂકવવા જોઈએ એ હજી સુધી મને સમજાવ્યું. તમે ઘરે જઈને નક્કી કરજો ને આજે, કે જરા એના પર સામસામે બેસીને વિચારજો કે આમાં કોને ચૂકવવા જોઈએ. કારણ કદાચ ક્યાંક પાછું આપણે પણ ખ્યાલ આવે આપણને, બોલો કૃષ્ણ કન્હૈયા, કોણ જવાબદાર? એક આ બે છે, સાંભળજો, એક આ બે છે જે એકબીજાને કહે છે તારો વાંક છે, પેલો કે ના તારો વાંક છે, ઓલો કે ના તારો વાંક છે. આમ ન ચાલે. સાધુતા ત્યાં છે જ્યાં બંને એમ કે ના ના તમારો વાંક નથી, વાંક તો મારો છે. આઈ એમ સોરી, મારો દોષ છે, તમારો કઈ વાંક નથી. જીવનમાં પ્રેમ વધારવો હોય તો બીજાનો દોષ ન જોવો, બીજાનો હોય તોય ન જોવો. એક વાર ભૂલ બીજાની હોય તો એ કહી દેવામાં શું વાંધો છે? સ્વીકારી લેવામાં શું વાંધો? ખોટું ખોટું ઘણું સ્વીકારી લઈએ છીએ. આપણા કોઈ ખોટા વખાણ કરે છે તો સ્વીકારી લઈએ છીએ કે નહીં? તો કોક વાર આપણો કોઈ ખોટું દોષારોપણ કરે તો સ્વીકારી લો. શું બગડી ગયું એમાં? મહાપ્રભુજી તો એવું શીખવે છે વિવેક ધૈર્યાશ્રયમાં કે કોઈ આપણે વારે ઘડીએ કહે ને તમે સાવ મૂર્ખા જેવા છો, સાવ મૂર્ખા જેવા છો, તો આપણે શું કહેવું જોઈએ? આપણે એમ જ કહેવું જોઈએ, લ્યો તમને હમણાં ખબર પડી, મને પહેલેથી ખબર છે. કઈ વાંધો આવે જ નહીં. પણ તારો વાંક એવું નહીં કરવું. હો, એવું નહીં કરવું, ધ્યાન રાખજો. આ વૈષ્ણવ છે, એને કહ્યું ગુરુદેવ દોષ મારો છે, આપ મારે ત્યાંથી ભૂખ્યા તરસ્યા ગયા, 1 વર્ષ સુધી આપ ભટક્યા છો, આ પાપ મારું છે, આ મારો દોષ છે. દુર્વાસા કે નહીં અમરીશ, મેં ખોટો ક્રોધ કર્યો, દોષ મારો છે. આ શીખવા જેવું છે. હું ફરીથી તમને એક વાર કહું, કદાચ સંબંધોમાં સ્નિગ્ધતા જાળવવી હોય તો કોઈક વાર આપણો વાંક ન હોય ને તો એ સાંભળી લેવું. કોઈ ખોટી રીતે બ્લેમ કરતો હોય તો પણ એકવાર સંબંધોને જો બનાવી રાખવા હોય, સંબંધોમાં કડવાશ ન આવવા દેવી હોય, સંબંધોમાં મીઠાશ અને કુમાશ રહે એવું ઈચ્છતા હો તો કોઈક વાર ખોટી ટીકા થાય એને પણ ગળી લો. દેવો જ્યારે મહાદેવજી પાસે ઝેર લઈને આવ્યા કે મહારાજ આ ઝેર પી જાઓ, ત્યારે મહાદેવજી એમ નતા બોલ્યા કે મેં શું કર્યું છે કે મારે ઝેર પીવું પડે, મેં કોઈનું શું બગાડ્યું છે? અરે મહાદેવજી એમ પણ કીધું કે હું ઝેર પીવું ને તમે અમૃત પીઓ. અને એવું જ બન્યું છે, શંકર ઝેર પીએ છે, દેવો અમૃત પીએ છે. હું શા માટે ઝેર પીવું? મારો શું વાંક છે? મને કોઈ કેમ કહી જાય? શિવજી પાસેથી શીખો કે કોઈક વાર આપણો દોષ ન હોય તોય ઝેરનો કટોરો સામે આવી જાય છે, અને જો એ પીવાથી સારું થઈ જતું હોય તો એ અપમાનનો, એ તિરસ્કારનો, એ દોષારોપણનો કટોરો પણ પી જવો. એ ઝેર મીરા પણ પીએ, એ ઝેર શંકર પણ પીએ, એ પરહિતને માટે. ચલો આગળ. આજ સૂર્યવંશમાં મહારાજ દશરથ થયા. દશરથ રાજાને ત્યાં 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. 3 રાણી હોવા છતાં પણ સંતાન ન હતા. એક કથા એવી પણ છે, દશરથ રાજાને શ્રાપ લાગ્યો હતો કે પુત્રના વિયોગમાં તમારું મૃત્યુ થશે. શ્રવણના માતા પિતાનો શ્રાપ લાગેલો હતો. ઠીક, ગમે તે, પણ દશરથ રાજાને સંતાન ન હતા. ગુરુને વિનંતી કરી, ગુરુએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞના અંતમાં જે ચરુની પ્રસાદી પ્રાપ્ત થઈ એ 3 રાણીઓને લેવરાવવામાં આવી અને આનંદ મંગલના સમાચાર પ્રાપ્ત થયા. 3 રાણીઓ ગર્ભવતી છે. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો
અને એમ કરતા કરતા ચૈત્ર માસ આવ્યો. નવમી તિથિ નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસયપી શીતનઘામ. મધ્ય દિવસયતિ શીતનધામા. પાવન કાલ લોક વિશ્રામ. પાવન કાલ લોક વિશ્રામા. મંગલ ભવન અમંગલ હારી. 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 દ્રવઉ સુદશરથ અજીર વિહારે. પ્રભુ સુદશરથ અજીર વિહારી. દ્રવઉ સુદશરથ અજીર વિહારે. પ્રભુ સુદશરથ અજીર વિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ પ્રેમથી ગાઓ. જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. ચૈત્ર માસ હતો, શુક્લ પક્ષ હતો, નવમી તિથિ હતી અને મધ્યાહ્નનો સમય હતો. રોહિણી નક્ષત્ર જેમ કૃષ્ણમાં એમ અહીંયા પુષ્ય અથવા પુનર્વસુ નક્ષત્ર હતું. બે મત છે, કોઈ કહે છે પુષ્ય નક્ષત્ર, કોઈ કે પુનર્વસુ. મહાપ્રભુજીનો મત છે પુષ્ય નક્ષત્ર હતું. અને રાણી કૌશલ્યા દ્વારા શ્રી રામ પણ એકલી કૌશલ્યા નહીં, ત્રણેય રાણીઓને કૈકેયીના દ્વારા ભરતની પ્રાપ્તિ થઈ. સુમિત્રા લક્ષ્મણ અને શત્રુઘ્નને પ્રગટ કરે. વાસ્તવમાં ચારે એક જ છે, જુદા નથી.
જેમ વાસુદેવ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, પ્રદ્યુમ્ન વ્યૂહ અને અનિરુદ્ધ વ્યૂહ છે, એ રીતે અહીંયા ચાર. એક પરમ તત્વ પરબ્રહ્મ મર્યાદા પુરુષોત્તમ સચ્ચિદાનંદ બ્રહ્મ આ ભૂતળ ઉપર ભગવાન શ્રી રામ રૂપે પ્રગટ થયા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય હો, જય હો, જય હો, જય હો. શ્રી રામચંદ્ર શ્રી રામ, શ્રી રામ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામ, શ્રી રામ. કંદાર પાયા ગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ. કંદાર અગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ. પટ પીત માન ઉતડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામ, શ્રી રામ. सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषण. श्री राम, श्री राम. इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम्. इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम्. मम हृदय कंज, मम हृदय, मम हृदय कुंज निवास.
પખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાડું રે અંગે ઉત્તમ આભૂષણ ને કાજળ કાઢું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે